નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણો ટેસ્ટ છે સાંજે 5 વાગે. આપણા ગ્રુપની અંદર 4 કલાકે 55 મિનિટે લિંક મૂકવામાં આવશે. તમે બધા વિદ્યાર્થીઓ આજના મારા રિવિઝન લેક્ચરનો પૂરેપૂરો અભ્યાસ કરજો. અગાઉના જે પ્રી લેક્ચરમાં જે ટોપિકોની ચર્ચા કરી છે એ બધા જ ટોપિકોની થિયરી તેમજ એના પર આધારિત એમસીક્યુની આપણે ઝડપથી ચર્ચા કરી લઈએ. તો ચાલો મિત્રો, આજે આપણે 11 સાયન્સના ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયમાં આજે આપણે રિવિઝન લેક્ચર તરફ આગળ વધીએ. તો મિત્રો, આપણું સ્ટાર્ટિંગ છે કાર્ટેશિયન ગુણાકાર. આપણો ફર્સ્ટ ટોપિક છે કાર્ટેશિયન પ્રોડક્ટ. તો મિત્રો, કાર્ટેશિયન ગુણાકારમાં તમને બધાને ખબર છે કે કોઈ પણ બે અરિક્ત ઘન A અને B માટે કોઈ પણ બે અરિક્ત અને ખાલી ન હોય તેવા ઘન A અને B માટે કાર્ટેશિયન ગુણાકાર A ક્રોસ B. મિત્રો, આ ક્રોસ એ કાર્ટેશિયન ગુણાકારનું ચિહ્ન છે. આ નોર્મલ ક્રોસ તમારે સમજવાનું નથી, અગાઉ મેં તમને શીખવાડેલું છે. આપણે ગુણાકાર માટે 2 ક્રોસ 3 લખીએ છીએ. આ ક્રોસ આવે તો એ સાદો ગુણાકાર છે. તો તમે કહેશો સાહેબ પેલા ક્રોસને કાર્ટેશિયન ગુણાકાર કહેવાનું, આ ક્રોસને સાદો ગુણાકાર કહેવાનું, ખબર કીધે પડે. તો જ્યારે ક્રોસની આગળ પાછળ નંબર આવે, સંખ્યાઓ આવે, ત્યારે આપણે સાદો ગુણાકાર કહીએ છીએ. જ્યારે ક્રોસની આગળ પાછળ ગણ આવે ત્યારે આપણે કાર્ટેશિયન ગુણાકાર કહીએ છીએ. એટલે ક્રોસની આગળ પાછળ ગણ હોય તો એને કાર્ટેશિયન ગુણાકાર બોલવાનું. ક્રોસની આગળ પાછળ સંખ્યાઓ હોય તો આપણે સાદો ગુણાકાર બોલીએ છીએ. હવે કાર્ટેશિયન ગુણાકાર મિત્રો એટલે ક્રમયુક્ત જોડનો ગણ. ગણ શબ્દને છબડે કૌંસ લેવાનો. કાર્ટેશિયન ગુણાકારમાં શું આવશે? ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ બધાને ખબર છે. જે ક્રમયુક્ત જોડનો પહેલો જે ઘટક છે એ પહેલા ગણમાંથી લેવાનો છે. ક્રમયુક્ત જોડનો બીજો ઘટક બીજા ગણમાંથી લેવાનો છે. એટલે આ જે સ્મોલ a છે એ તમારે કેપિટલ A માંથી લેવાનો છે. ક્રમયુક્ત જોડનો બીજો ઘટક b એ તમારે બીજા ગણ એટલે કે સેટ b માંથી લેવાનો છે. સપોઝ હું તમને સમજાવું કે સેટ A equal to 1 2, સેટ B equal to 3 4 5. તો આપણે A ક્રોસ B તો શોધવો હોય તો A ક્રોસ B equal to સેટ A ની જગ્યા પર 1 2 લખો, ક્રોસ સેટ B ની જગ્યા પર 3 4 5 લખો. હવે કાર્ટેશિયન ગુણાકારમાં ક્રમનું મહત્વ છે મિત્રો. ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક પહેલા ગણમાંથી જ લેવાનો છે. ક્રમયુક્ત જોડનો બીજો ઘટક બીજા ગણમાંથી જ લેવાનો છે. એમાં તમારે સેટ પર નિષ્કાળી તમારી થવી ન જોઈએ. એટલે હવે ક્રમયુક્ત જોડ માટે આપણે સિમ્બોલ દર્શાવવાનો છે. એ પણ ખાસ કાઢી રાખવી. બે ઘટકોને છૂટા પાડવા માટે કોમા પણ કરવાના છે. કોમાની આગળનો પહેલો જે સભ્ય લેવાનો છે એ સભ્ય ફરજિયાત પહેલા ગણમાંથી જ આવવું જોઈએ. અને ક્રમયુક્ત જોડનો જે બીજો ઘટક છે એ બીજા ગણમાંથી જ આવવો જોઈએ. બરાબર? તો હવે પહેલો ગણ આપણો આ છે, તેમાંથી સપોઝ પહેલો ઘટક લીધો 1. તો હવે આ ગણની ક્રમયુક્ત જોડ વારાફરતી મારે જે બીજા નંબરનો ગણ b છે એના દરેક સભ્ય સાથે બનાવવાની છે. રાઈટ? પહેલા ગણમાંથી એક સભ્ય પસંદ કર્યો. એ સભ્યની ક્રમયુક્ત જોડ બીજા ગણના તમામ સભ્યો સાથે વારાફરતી બનાવવાની છે. એટલે કે 1 ની પેર 3 સાથે, 1 ની પેર 4 સાથે, 1 ની પેર 5 સાથે. ઓકે? તે પ્રમાણે 1 ની પેર 3 સાથે, 1 ની પેર 4 સાથે, 1 ની પેર 5 સાથે. ઓકે? બધા જ સભ્યો પૂરા થઈ જાય પછી પહેલા ગણમાંથી બીજો સભ્ય લેવાનો. અત્યારે આપણે 2 લખ્યા છે તો એક્ઝેક્ટલી એ પ્રમાણે 2 ની પેર ફરી પાછા બધા સભ્યો સાથે લેવાની. એટલે 2 3, 2 4 અને 2 5. હવે અહીંયા જોઈ લો કોઈ ઘટક બાકી રહ્યો છે? ના.
તો આપણો અહીંયા a ક્રોસ b પૂરો થઈ ગયો છે મિત્રો. છગડીયો કૌંસની શરૂઆત કરીએ તો છગડીયો કૌંસ પૂરો પણ કરવાનો, ભૂલી નહીં જવાનું. ઓકે, તો મિત્રો આ થયો આપણો a ક્રોસ b. હવે કોઈ એવું કહે કે સાહેબ b ક્રોસ a લખો ને, તો લખી શકો ને બેટા. b ક્રોસ a માં શું કરવાનું હવે? તો પહેલું કોણ દેખાય તમે જુઓ જોઈએ, b દેખાય છે. તો હવે હું b ના ઘટકો લખીશ પહેલા. તો b નો ઘન કયો છે જુઓ, b માં કયા એલિમેન્ટ છે 3 4 5 ક્રોસ. હવે સેકન્ડ નંબરમાં આપણો સેટ કયો છે a, તો a ના એલિમેન્ટ કયા છે 1 અને 2. તો આ લખ્યા 1 અને 2. હવે મારે b ક્રોસ નું કાર્ટેશિયન પ્રોડક્ટ લખવું હોય તેમાં ઓર્ડર પેર આવશે. ઓર્ડર પેર એટલે ક્રમિક જોડ. હવે એની અંદર ફર્સ્ટ એલિમેન્ટ કોણ લઈશું આપણે, સેટ b નો. કારણ કે આગળ પહેલું કોણ આવ્યું છે, સેટ b આવ્યો છે. માટે દરેક ક્રમિક જોડનો પહેલો ઘટક સેટ b માંથી લેવામાં આવશે. ચલો સેટ b નો પહેલો ઘટક કોણ છે 3. તો એ 3 ની પેર આપણે બધા ઘટક મારા પરથી લઈશું. તો 3 ની પેર 1 સાથે, 3 ની પેર 2 સાથે. ઓકે, બધા એલિમેન્ટ પૂરા થઈ ગયા. હવે સેટ b માંથી બીજો એલિમેન્ટ લઈ લો 4. તો 4 1 4 2 એ પ્રમાણે 5 લઈ લો. હવે તો 5 1 5 2. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે a ક્રોસ b અને b ક્રોસ a બંને કેવા છે, અલગ અલગ દેખાય છે તમને કે સરખા છે? જો 1 3 અને 3 1, તો સાહેબ સંખ્યાઓ તો સરખી છે, તો સરખા ના કહેવાય? ના બેટા, આ a ક્રોસ b એક્ચ્યુઅલી બે આની જગ્યા પર r વિચારો તો r ક્રોસ r એટલે સમતલ બની જાય, અને સમતલ એટલે દ્વિપરિમાણ થઈ જાય. અને દ્વિપરિમાણની અંદર હંમેશા આપણે પહેલો xm લખીએ છીએ અને સેકન્ડ કોઓર્ડિનેટ આપણે y કોઓર્ડિનેટ લખીએ છીએ. એટલા માટે આપણે 1 3 અને 3 1 બંને પોઈન્ટ બિંદુના નિરૂપણની અંદર બંને બિંદુ અલગ અલગ થઈ જાય છે. કારણ કે આમાં x કોઓર્ડિનેટ 1 છે અને આમાં x કોઓર્ડિનેટ 3 છે. તો there are two different points, બંને પોઈન્ટ અલગ અલગ થઈ જાય છે. માટે અહીંયા ક્રમિક જોડ 1 3 અને 3 1 બંને ક્રમિક જોડ સમાન નથી. તેનો મતલબ એવો થયો કે a ક્રોસ b અને b ક્રોસ એ સરખા નથી. તો મિત્રો આપણે કાર્ટેશિયન ગુણાકારમાં ગુણધર્મ અગત્યનો યાદ રાખીશું કે a ક્રોસ b is not equal to b ક્રોસ a. એટલે મન ખાલી ત્યારે બંને બદલી શકતા નથી. તો મિત્રો આ છે આપણી કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા, એના પર ઉદાહરણ. સેકન્ડ ટોપિક છે મિત્રો આપણો સંબંધ, રિલેશન. ઓકે, ચલો રિલેશન વ્યાખ્યા આપણે જોઈએ. તો વ્યાખ્યા આપણે ભણી રહ્યા છે. કોઈ પણ બે અરિક્ત ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. મિત્રો હવે તમે અહીંયા જોશો તો અરિક્ત ગણ લીધો છે શબ્દ. કોઈ પણ વ્યાખ્યા લખીએ, વ્યાખ્યાની અંદર આવતા શબ્દની સમજૂતી તમારી પાસે હોવી જોઈએ. અરિક્ત એટલે ખાલી ન હોય તેવા ગણ. બે ગણ લીધા છે આપણે a અને b. હવે ત્યાંથી આગળ વધીએ તો બે ગણ લીધા પછી આપણે શું કરીએ? પછી આપણે a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એની ચર્ચા કરીએ. તો a ક્રોસ b કેવી રીતે શોધવાનો એ અગાઉ મેં તમને ચર્ચા કરી છે કે તમે a ક્રોસ b શોધતા આવડી ગયું. હવે પ્રશ્ન એવો આવ્યો છે કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, તો હવે ફરી પાછો આપણને પ્રશ્ન કયો આવ્યો કે ઉપગણ કોને કહેવાય? તો આ તો મિત્રો રિવિઝન લેક્ચર છે એટલે તમને બધાને ખબર છે ઉપગણ કેવી રીતે શોધવાના. છતાં પણ તમને સમજાવી દઉં કે સપોઝ આપણે સેટ a લીધો છે 1 2 3. તો મિત્રો મારા અહીંયા ગણ a ના ઉપગણો લખવા છે. ગણ a ના ઉપગણો, તો તમને બધાને ખબર છે કે કોઈ પણ ગણના બે ઉપગણો તો અવશ્ય હોય જ. એક ખાલી ગણ અને ગણ પોતે. કોઈ પણ ગણના બે ઉપગણો તો હોય જ, પણ એ અરિક્ત ગણ હોય તો બે ઉપગણ હોય. રાઈટ? અરિક્ત ગણ અને ગણ એનો ફરક છે. જો હું તમને એવું કહું કે અરિક્ત ગણના ઓછામાં ઓછા કેટલા ઉપગણ? ઓછામાં ઓછા અરિક્ત ગણ માટે તો ઓછામાં ઓછા બે ઉપગણ. ફક્ત શબ્દ વાળો ગણ
કોઈ પણ ગણના ઓછામાં ઓછા કેટલા ઉપગણ તો એક ઉપગણ. અને સાહેબ આ બંને અલગ અલગ કેમ હોય? તો જો આપણે ખાલી ગણ લઈ લઈએ તો ખાલી ગણના ઉપગણ કેટલા બને? ખાલી ગણ પોતે જ બને. તો અહીંયા આપણે કહી શકીએ કે આનો ઉપગણ આપણને એક જ મળે છે. પણ અરિક્ત ગણ લઈએ એટલે ખાલી ન હોય તેવો, તો સપોઝ આપણે એક સેટ લીધો એની અંદર આપણે કોણ લીધો, તો દરેક ગણની તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે જ, અને ગણ પોતે એ પોતાનો ઉપગણ છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે અરિક્ત ગણના ઉપગણ કેટલા મળ્યા? 5 અને 8. એટલે અરિક્ત ગણ માટે ઓછામાં ઓછા બે ઉપગણ હોય, પણ શબ્દ અહીં તો અરિક્ત દૂર કરી દે અને ફક્ત ગણ લખીએ તો એના ઓછામાં ઓછા આપણને એક જ ઉપગણ મળે. ઓકે, તો એ પ્રમાણે અત્યારે આપણે આપણો ગણ અરિક્ત લીધેલો નથી, એનો મતલબ કે એના બે ઉપગણ છે, ખાલી ગણ અને ગણ પોતે. તો એક તો લઈશું આપણે ખાલી ગણ 5 અને ગણ પોતે એટલે કે સેટ A. ખાલી ગણ અને ગણ પોતે. ઓકે, હવે બીજા ઉપગણની ચર્ચા કરીએ. તો બીજા ઉપગણ એટલે પહેલા આપણે ઉપગણની વ્યાખ્યા ખબર છે બધાને કે જો ગણ A ના તમામ સભ્યો ગણ B માં આવેલા હોય, ગણ A ના તમામ સભ્યો ગણ B માં હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. તેને સંકેતમાં A સબસેટ B વડે દર્શાવાય છે. એટલે A ના તમામ સભ્યો ગણ B માં આવી જાય તો ગણ A એ ગણ B નો ઉપગણ છે. તો મિત્રો એવો પ્રશ્ન થાય સાહેબ A ને ઉપગણ કે B ને શું કહેવાય? તો B ને કહેવાય અધિગણ. આ થયો સુપરસેટ અને આ થયો સબસેટ. સબસેટ એટલે ઉપગણ અને આ થયો સુપરસેટ એટલે કે અધિગણ. તો આપણે એવા ઉપગણો લખવાના છે કે જેના સભ્યો ગણ A માં આવેલા હોય. જો 5 માં તો એક પણ સભ્ય નથી એટલે ઓટોમેટિકલી આવી ગયા. ગણ એમાં ત્રણ સભ્યો છે અત્યારે 1 2 3 પણ ગણ એમાં આવી ગયા. હવે સિંગલ ઘટકો લખી ફટાફટ. એટલે 1 2 3 આ સિંગલ એકલ લીધા. હવે ડબલ પેરમાં લઈએ 1 2 2 3 3 1 સોરી પહેલા 1 ની પેર પૂરી કરી દઈએ 1 2 1 3 અને ત્યારબાદ લઈએ 2 3. બોલો હવે કોઈ ગણ બાકી રહ્યો? ના, હવે કોઈ એવો ગણ બાકી નથી રહ્યો કે જે ગણ એનો ઉપગણ બને. તો મિત્રો આ થયા ગણ એના ઉપગણો. તો મિત્રો સંખ્યા ગણો કેટલી થઈ? તો 1 2 3 4 5 6 7 8. તો મિત્રો તમે ચેપ્ટર નંબર 1 માં શીખીને આયા છે કે કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા કેટલી. તો અહીંયા તમે ઉપગણોની સંખ્યા એનું સૂત્ર છે 2n. n કોણ? ગણ જે ગણના ઉપગણો લખવા હોય એના સભ્યોની સંખ્યા. તમે a ના ઉપગણ લખવા હોય તો a ના સભ્યોની સંખ્યા કેટલી છે? 1 2 અને 3. તો આપણે એની જગ્યા પર 3 આવે એટલે 2 એટલે 8 થયા. તો અત્યારે આપણને ગણના ઉપગણોની સંખ્યા મળી 8. પણ હવે કોઈ તમને એવું પૂછે કે અરિક્ત ઉપગણોની સંખ્યા કેટલી? તો લોચો નહીં મારવાનો. અરિક્ત ઉપગણોની સંખ્યા તો એમાં જે ખાલી ગણ હોય ને એ બાદ થઈ જાય. તો કુલ ઉપગણ કેટલા હતા? 1. એમાંથી ખાલી ગણ એટલે એક સભ્ય થઈ ગયો એને બાદ કરી નાખીએ તો 8 - 1 એટલે 7. તો અરિક્ત ઉપગણોની સંખ્યા થાય 8 - 1 એટલે કે 7. કોઈ તમને એવું પૂછે કે ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? ઉચિત ઉપગણોની સંખ્યા તો મિત્રો એનું સૂત્ર છે 2n - 2. આ 2 કઈથી આયા? તો અનુચિત ઉપગણો કયા છે? ખાલી ગણ અને ગણ પોતે. એટલે 5 અને a એ બંનેને કહીએ છે આપણે અનુચિત ઉપગણો. નોન ટ્રિવિયલ સબસેટ અંગ્રેજીમાં કેવું હોય તો એને નોન ટ્રિવિયલ સબસેટ એટલે કે અનુચિત ઉપગણો કોણ છે? 5 અને a. એટલે કેટલા ઉપગણ થયા? 2. તો ઉચિત માટે મારે 2 બાદ કરવા પડે એટલા માટે લખ્યા છે 2n - 2. હવે 2n કેટલા હતા? 8. 8 - 2 એટલે 6. જો મિત્રો
ઊંધું ગાળીને ખાલી ઉપગણો દેખીને સૂત્ર વાપરવાનું ચાલુ નહીં કરી દેવાનું. ત્રણે ત્રણ ઉપગણનો જવાબ અલગ અલગ છે. ઉચિત ઉપગણ માંગે તો 2 બાદ કરવાના એટલે આન્સર 6 આવ્યો. ફક્ત કુલ ઉપગણ માંગે તો આન્સર આવ્યો 8 1. અરિક્ત ઉપગણ માંગે એટલે ખાલી ખાલી ગણ બાદ કરવાનો તો 1 બાદ કરીને 1 - 1 એટલે 7. તો આ યાદ રાખવાનું. તો આ જે મિત્રો આપણે ઉપગણની વાર્તા. તો હવે આપણે a ક્રોસ b ના જેટલા પણ ઉપગણ મળે છે બધા ઉપગણને કહીએ છીએ a થી b નો સંબંધ. તો આપણે આ સંબંધને યાદ રાખીશું મિત્રો. સંબંધ કોણ છે? કોઈ તમને એવું પૂછે કે સંબંધ કોણ છે, તો તમે શું કહેશો? સંબંધ એ તો ગણ છે. ઉપગણ એટલે ગણ કહેવાય ને. તો કોઈ તમને એવું પૂછે સંબંધ કોણ છે, તો સંબંધ તો ગણ છે. કયો ગણ કઈથી આવશે? તો તમારે એવું કહેવાનું કે a ક્રોસ b નો ઉપગણ શોધો અને જે ઉપગણ મળે એને શું કહેવાય? સંબંધ કહેવાય. હવે સાહેબ સંબંધ તો કેટલા બધા ઉપગણ તો કેટલા બધા મળશે? તો હા, જેટલા ઉપગણ મળે એ બધાને આપણે શું કહીએ છીએ? સંબંધ કહીએ છીએ. ચાલો ઉદાહરણ લઈએ આપણે a અને b તો આગળ લખેલા જ છે. હવે આપણે એના પરથી a ક્રોસ b પણ લખેલો છે તેના ઉપગણ લખીએ. ચાલો a ક્રોસ b રેડી છે સામે જો ધ્યાનથી. આ a ક્રોસ b રેડી છે. હવે મારે આના ઉપગણ લખવા છે. તો પહેલા કોઈ મને એવું કહેશે કે અહીંયા ઉપગણની સંખ્યા કેટલી મળશે? a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા. મિત્રો બીજી વાત કે ઉપગણોના ગણને શું કહેવાય ખબર છે ને? પાવર સેટ, ઘાતગણ. ગણ એના ઉપગણનો ગણ. આ બધા જે મેં ગણ લખ્યા છે તમે એને જો કર્લી બ્રેકેટમાં આને ગણની સ્વરૂપ દર્શાવી દો તો એ થઈ જાય તમારો ઘાતગણ. ઘાતગણ એટલે પાવર સેટ. બરાબર? એ પણ સિમ્બોલ છે એનો. તો હવે આ દાખલા માટે તમને કોઈ પૂછે કે a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા કેટલી? તો સૂત્ર મિત્રો રેડી છે આપણે તો 2 રેઝ ટુ નંબર ઓફ n a ક્રોસ b. એટલે a ક્રોસ b ના જેના ઉપગણ શોધવાના હોય એના સભ્યોની સંખ્યા 2 ના ઘાતમાં લખવાની. ક્લિયર? ફરીથી બોલું, ઉપગણોની સંખ્યા શોધવી હોય તો 2 ની ઘાતમાં જેના ઉપગણ શોધવા છે એની સભ્ય સંખ્યા લખવાની. તો 2 રેઝ ટુ n ઓફ a ક્રોસ b. a ક્રોસ b ના સભ્યોની સંખ્યા ગણો. તો 1 2 3 4 5 અને 6. તો 2 રેઝ ટુ 6. 2 રેઝ ટુ 6 એટલે કેટલા થાય? 2 રેઝ ટુ 5 એટલે 32. 30 એટલે 2 આપણે 6 ટાઈમ લખવાના. 2 * 2 * 2 * 2 * 2 * 2 6 ટાઈમ લખી નાખ્યા એટલે આ 8 થયા એટલે 64. તો મિત્રો આપણને આ દાખલા માટે સંબંધ ઉપગણોની સંખ્યા મળશે 64. તો મિત્રો જેટલા ઉપગણ છે એ બધાને શું કહેવાય? સંબંધ. તો અત્યારે હું એવું કહી શકું કે આ દાખલા માટે a થી b ના સંબંધોની સંખ્યા 64 છે. બોલો ક્લિયર? સંબંધ સંખ્યા કોના જેટલી? ઉપગણ જેટલી. ઉપગણની સંખ્યા કેટલી લાયા? a ક્રોસ b ના સભ્યોની સંખ્યા પરથી. બધા તમારે a ક્રોસ b ના લખવું હોય તો તમે આવું લખી શકો નંબર ઓફ a into number of b. number of a એના સભ્યોની સંખ્યા કેટલી? 2 into b ના સભ્યોની સંખ્યા કેટલી? 1 2 3 તો 2 રેઝ ટુ 6 એટલે આન્સર કેટલો આવ્યો? 64. a ક્રોસ b લખો જરૂર નહીં. તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરો તો પણ તમે 64 લખી શકો છો. એનો મતલબ a થી b ના સંબંધોની સંખ્યા a થી b ના સંબંધોની સંખ્યા 64 થઈ ગઈ. હવે આ જ દાખલા ઉપર જેવું પૂછી શકે આપણને કે અરિક્ત સંબંધોની સંખ્યા કેટલી? તો અરિક્ત માટે શું કરવાનું? એક બાદ કરી દેવાનો. એટલે અરિક્ત સંબંધોની સંખ્યા. તો અરિક્ત સંબંધોની સંખ્યા માટે હું શું કરીશ? તો આ જે સૂત્ર છે આપણું, આમાં તો બધા સંબંધો આવી ગયા તો એમાંથી અરિક્ત એટલે 5 વાળો સંબંધ બાદ કરી નાખીશું એટલે 1. તે પ્રમાણે શું થશે? આપણો આન્સર 64 - 1 = 63. તો આ થાય આપણા અરિક્ત સંબંધોની સંખ્યા. તો સાહેબ જો ઉપગણ કહો છો તો આગળ મિત્રો ફક્ત આપણે ચર્ચા કરી સંખ્યા વિશે. જે રીતે ગણ a હોય અને એના તમે ઉપગણ લખી શકો એક્ઝેક્ટલી એ પ્રમાણે તમે a ક્રોસ b ના પણ ઉપગણ લખી શકો.
a ક્રોસ b ના ઉપગણો જેટલા આપણે એટલા 64 નહીં લખવાના, આપણે ગભરાઈ ના જશો. a ક્રોસ b ના ઉપગણો ચાલો જેટલા આપણે એટલા. તો પહેલા બે તો લખી નાખવાના. કયો? ખાલી ગણ અને ગણ પોતે. ચાલો a ક્રોસ b ના ઉપગણો ખાલી ગણ અને ગણ પોતે એટલે કોણ? એ નહીં લખવાનો, આપણે ઉપગણ લખીએ છીએ a ક્રોસ b ના, તો આપણે a ક્રોસ b લખવાનો છે. સાહેબ બોલ ના કરો છો. જો અહીંયા ગણ a ના ઉપગણ હતા એટલે આપણે ગણ a લખ્યો, જેના ઉપગણ હોય એ ગણ લખવાનો. તો અત્યારે a ક્રોસ b ના ઉપગણ આપણે a ક્રોસ b લખ્યો. ક્લિયર? હવે આપણે એના સિંગલ જો એકાકી ગણ, જે ગણમાં ફક્ત એક જ સભ્ય હોય એને એકાકી ગણ કહેવાય. તો ફક્ત સિંગલ ઘટકો વાળા ગણ લખી લઈએ. ચાલો સિંગલ વાળા કાકા ચોમાંથી 1 3 આ પતી ગયો, આ એક ગણ બની ગયો. એ પ્રમાણે બીજો 1 4 આ બીજો ઉપગણ બની ગયો. એ પ્રમાણે તો જેટલા 6 એ 6 છે એ આ પ્રમાણે લખીશું. ચાલો ડબલ વાળા લખો. તો ડબલ વાળો એટલે આ પહેલો જોડ, હવે બીજી જોડ, આ બે પૂરા થઈ ગયા. હવે બીજો જોડ તો 1 3 જોડ આપણે 1 5 લઈ લઈએ. આગળ શીખવાડેલું છે આ પ્રમાણે ડબલ વાળા મળશે. એ પ્રમાણે 3 ઘટકો વાળા, 4 ઘટકો વાળા, 5 ઘટકો વાળા, 6 ઘટકો વાળા ના 6 ઘટકો આપણે લખી નાખ્યો. જુઓ a ક્રોસ માં 6 એ 6 ઘટક આવી ગયા છે. એટલે આપણને આના બે ઘટક વાળા, સિંગલ ઘટક વાળા, ડબલ ઘટક વાળા, 3 ઘટક વાળા, 4 ઘટક વાળા અને છેલ્લે 5 ઘટક વાળા આટલા ઉપગણ મળે. અને આ બધાનો ટોટલ મારો તો તમારી સંખ્યા થાય 64. તો આ મિત્રો આ જેટલા ઉપગણ બન્યા ને એ બધાને સંબંધ કહેવાય. આ બધા સંબંધ લખ્યા છે આપણે. phi a ક્રોસ b આ બધા સંબંધ છે. તો મિત્રો હવે આ phi ને આપણે પર્ટિક્યુલર નામ આપેલું છે. જો તમને યાદ આવતું હોય તો બોલો, યાદ આવે છે? phi ને શું કહેશો? ખાલી સંબંધ. શું કહેશો? ખાલી સંબંધ. બરાબર ને? તો તમે phi ને કહેશો ખાલી સંબંધ. તો a ક્રોસ b ને શું કહેશો? ગણ પોતે સાર્વત્રિક સંબંધ, યુનિવર્સલ રિલેશન. સાર્વત્રિક સંબંધ આને કહેશો ખાલી સંબંધ, એમ્પ્ટી સેટ, એમ્પ્ટી રિલેશન. અને આ યુનિવર્સલ રિલેશન. ઓકે? તો આ સ્પેશિયલી આ બે તમને સ્પેશિયલ, આ બે સંબંધને સ્પેશિયલ નામ છે ખાલી સંબંધ અને સાર્વત્રિક સંબંધ. બીજો કોઈ એક સંબંધ લખીએ મિત્રો. ચાલો હવે સંબંધને જનરલી આપણે સંખ્યા પર દર્શાવીશું r અથવા s વડે. ચાલો આ સંબંધની સંખ્યા, સંબંધ અંગ્રેજીમાં કહેવાય રિલેશન ને, તો રિલેશન પરથી r લખ્યો છે. ઘણા રૂપની અંદર હવે s પણ લખે છે. આપણે r મૂકી દાખલો ગણીએ. આ બધાનો r લખીશું મિત્રો. આ પહેલો સંબંધ, આ બીજો સંબંધ, આ ત્રીજો સંબંધ, આ ચોથો સંબંધ, આ પાંચમો સંબંધ. એ પ્રમાણે 64 સંબંધો લખી શકીએ છીએ. એમાંથી કોઈ એક સંબંધ લખું છું અત્યારે. બરાબર? સંબંધ કઈ લખીશ? a ક્રોસ b ના ઉપગણ પરથી. ઓકે? હું આ ટૂંક કરું છું હવે. ચાલો હવે આપણે કોઈ એક સંબંધ લખું છું a થી b નો. સપોઝ નામ આપું છું r1 આપું. બરાબર ને? એક થી વધારે લખવા છે એટલે હું સફિક્સમાં 1 2 3 નંબરિંગ કરું છું. a થી b નો સંબંધ ક્લિયર થી રેડી છે એટલે a ક્રોસ b નો ઉપર લખીશું. તો સપોઝ મેં એક સંબંધ એવો લખ્યો 1 3 1 4 અને 1 6. બોલો આને હું સંબંધ કહી શકું? આ આને સંબંધ કહી શકું a થી b નો? તમે કહો સાહેબ ના. કેમ ના? કારણ કે r1 a ક્રોસ b નો ઉપગણ હોવો જોઈએ. કારણ કે આપણે a થી b નો સંબંધ લખીએ છીએ. જો a થી b નો સંબંધ લખીએ તો જે સંબંધ લખીએ છીએ એનો ઉપગણ હોવો જોઈએ a ક્રોસ b નો. તો આ તમામ પેર a ક્રોસ b નો હોવી જોઈએ. જોઈ લો 1 3 આવી ગઈ, 1 4 આવી ગઈ, આ 1 6 તમે ગમે ત્યાં હોશો તમને મળવાની નથી. એટલે ધીસ ઇઝ નોટ સબસેટ ઓફ a ક્રોસ b. તો આનો સંબંધ કહી શકતો નથી. તો મારે સંબંધ કહેવા માટે શું કરીશું? આ બધી પેર મારે હોવી જોઈએ a ક્રોસ b માં. ચેક કરો હવે. તો છે? હા. તો આ સંબંધ છે.
મિત્રો આ a થી b નો સંબંધ કીધો છે. જો હું b થી a નો સંબંધ કહું અને પછી તમે સંબંધનો ઘટકો આવડતી લખો તો ના ચાલે. b થી a નો સંબંધ કીધો હોય તો મારે b ક્રોસ a માંથી સભ્યો પસંદ કરવા પડશે. ઓકે, આ ખાસ કાળજી લેવાની, કારણ કે આનું મહત્વ છે મિત્રો. આ a થી b લખું ને તો આ આપણો પ્રદેશ છે. તમે બધા શીખીને આવ્યા છો ડિવિઝન લેક્ચરમાં, આગળ લેક્ચર શીખ્યા છે આપણે. અને આને આપણે ભવિષ્યમાં કહેવાના છે સપ્રદેશ. યાદ આવે છે ને? હવે જો હું અહીં બદલી કાઢું તો પ્રદેશ સપ્રદેશની જગ્યા બદલાઈ જાય. મેં તમને કીધેલું છે કે આ x m છે આ y m છે, બધું બદલાઈ જાય ચિત્ર. બરાબર? એટલે આ કાળજી રાખવાની છે. તો મિત્રો આ થયો મારો સંબંધ. હવે આ સંબંધની અંદર જેટલી પણ ક્રમયુક્ત જોડ છે ને એ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક. કયો ઘટક? પહેલો ઘટક. તો પહેલા ઘટકથી બનતા ઘનને સંબંધ R નો પ્રદેશ કહે છે. ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક, પહેલા ઘટકથી બનતો ઘન. આ પહેલો ધ્યાનમાં લેવાનો આપણે. એને શું કહીશું? R નો પ્રદેશ. આખે આખો ઘન લઈ લેવાનો. જેટલી પેર હોય આ એમાંથી પસંદ થાય છે પ્રદેશના ઘટકો. એ બેઠો પ્રદેશ નથી. જે સંબંધ લખીએ અને જે સંબંધમાં ક્રમયુક્ત જોડ આવે એના પહેલા ઘટકથી બનતા ઘનને જ R નો પ્રદેશ કહે છે. એટલે આપણે કેટલા સભ્યો આવ્યા? 1 અને 2. પ્રદેશ પોતે ગણ છે એટલે ઘનને દર્શાવવા માટે આપણે શબ્દકોશ વાપરીએ છીએ. એટલે એમાં ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક લખી નાખીએ 1 2. રિપીટ કરવાના નહીં. ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એને કહીશું આપણે R નો વિસ્તાર. જો સપ્રદેશ નહીં કહેતા, શું કહીએ છીએ? વિસ્તાર. બરાબર? સપ્રદેશ શબ્દ એક્ઝેક્ટલી આના માટે વપરાય છે. આખે આખો જે ગણ હોય એના માટે જ. પ્રદેશ ત્યાં નથી કહેતા. પ્રદેશ ક્રમયુક્તનો પહેલા ઘટકને કહીએ છીએ. આ પૂરેપૂરો સપ્રદેશ છે. અને આમાં બીજા નંબરનો જે ઘટક આવશે એને વિસ્તાર કહીએ છીએ. તો બીજા નંબરમાં કોણ આવ્યું છે? 3 અને 4. આ તો રિપીટ છે એટલે 3 4. બોલો, ક્લિયર થઈ ગયું? તો શું યાદ રાખ્યું આપણે? તમે જે સંબંધ લખ્યો છે એ સંબંધની અંદર ક્રમયુક્ત જોડની અંદર પહેલા ઘટકથી બનતા ઘનને R નો પ્રદેશ કહે છે. ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ઘનને R નો વિસ્તાર કહે છે. બોલો, ક્લિયર આટલું? તો મિત્રો આપણે ત્રણ વસ્તુ શીખ્યા. અને સપ્રદેશ કોણ? સંબંધનો સપ્રદેશ. તો મિત્રો સપ્રદેશ તમે a થી b લખ્યું હોય તો b ને સપ્રદેશ કહેવાય. ચલો ક્લિયર? બીજો સંબંધ લખાવો. આમાંથી લેવાનું છે આપણે. ચલો 1 3 2 3 અને બીજો લખીએ આપણે 2 5 2 4 2 5. ઓકે, ચલો પેલા સંબંધ છે કામ પડી ગઈ. દરેક ક્રમયુક્ત જોડ એક વસ્તુમાં આવેલી છે. ઓકે, ચલો હવે આપણે લખીએ R નો પ્રદેશ. R નો પ્રદેશ મને આવી ગયો છે. ફટાફટ પહેલો ક્રમયુક્ત જોડ પહેલો ઘટક લખીશું 1 2 2. તો દરેક પર સરખું છે પાછળ 1 2. R નો વિસ્તાર કયો? બીજા નંબરનો ઘટક 3 4 અને 5. રિપીટ નહીં કરવાના. અને કોઈ તમને એવું પૂછે કે R નો પ્રદેશ, R નો સપ્રદેશ કયો છે? તો સપ્રદેશ તમારો થશે B પોતે. B કોણ છે? આર્યો 3 4 5. બોલો, થઈ ગયું? તો મિત્રો સંબંધ કોને કહેવાય? સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર, સંબંધનો સપ્રદેશ, ખાલી સંબંધ, સાર્વત્રિક સંબંધ, ત્યારબાદ અરિક્ત સંબંધોની સંખ્યા, કાર્ટેશિયન ગુણાકાર. આ ટોપિકની આપણે ચર્ચા કરી. હવે સંબંધની અંદર મિત્રો આપણી સંબંધ દર્શાવવાની બે રીતો છે. એક આપણી યાદીની રીત, જે આપણે દર્શાવી શકીએ છીએ ગુણધર્મની રીતે. યાદીને ગુણધર્મની ભેગી કરીને વાપરીએ છીએ. ત્યારબાદ બીજી પણ એક રીત છે કિરણ આકૃતિની રીત. યાદ આવે છે? કિરણ આકૃતિની રીત. તો ચાલો ફટાફટ તમે એનું પણ રિવિઝન કરી આપો કે કિરણ આકૃતિની રીતમાં શું આવે. આપણે સેટ પર બધી કાઢી આ વખતે.
સપોઝ મિત્રો સેટ A equal to 1 2 3 4 5, સેટ B equal to A B C D E F. હવે આપણે કિરણ આકૃતિની રીત એવી છે એટલે કિરણ આકૃતિની રીત મિત્રો આ રીતે છે. બે સેટ લઈ લેવાના. આ સેટ A છે, આ સેટ B છે. 1 2 3 4 5 A B C D E અને F. ચલો 1 ની પેર A સાથે છે, 3 ની પેર C સાથે છે, 4 ની પેર F સાથે છે. સંબંધ અત્યારે હું આ રીતે દર્શાવું છું. તો હવે મારો તમને પ્રશ્ન એવો થાય કે આ સંબંધનો પ્રદેશ લખો. ત્રણ પ્રશ્નો થાય: સંબંધનો પ્રદેશ, સંબંધનો વિસ્તાર, સંબંધનો સહપ્રદેશ અને સંબંધને યાદીની રીતે લખો. તો ટોટલ તમારે 4 ક્વેશ્ચન બન્યા એક જ કિરણ આકૃતિની રીતમાં. બરાબર? ચલો આનો પ્રદેશ કયો? તો પહેલા આપણે સંબંધને યાદીની રીતે લખી નાખીએ એટલે બધા પ્રશ્નો સોલ્યુશન આપણું આવી જાય. ઓકે, ચલો r માં કેટલી ક્રમની જોડ આવશે? તો 1 a એટલે 1 થી a. બીજી પેર 3 થી r ની લેવો, કોની પેર મળી? c સાથે એટલે 3 to c. ત્રીજી ક્રમની જોડ કઈ મળી? 4 to f. બીજો કોઈ r નિર્દેશ અહીંથી ના, તો ત્રણ ક્રમની જોડ પૂરી થઈ ગઈ છે. તો આ છે આપણો સંબંધ યાદીની રીતે. હવે ક્રમિક ક્રમનો પહેલો ઘટક આવે એ આપણો પ્રદેશ. તમે અહીં પણ નક્કી કરી શકો પ્રદેશ કોણ છે? 1 3 અને 4. તો એ કયો આપણો 1 3 4 સંબંધનો પ્રદેશ. કેટલી જગ્યાએ આયા છે ઘન B ની અંદર? A C અને F પાસે. તો એ કયો આપણો વિસ્તાર? A C અને F. अब कोई તમને એવું પૂછે કે આનો સહપ્રદેશ કયો? તો આનો સહપ્રદેશ કોણ છે? જે ગણ B છે એ પોતે. આપણને આપણે સંબંધ A થી B નો છે તો B પોતે સહપ્રદેશ કહેવાય. તો B ના બધા ઘટક લખવાના. A B C D E F એટલે સેટ B પોતે. ઓકે, તો મિત્રો કિરણ આકૃતિની રીત પર તમે પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ અને યાદિત રીતે તમે આ રીતે લખી શકો છો. ચાલો ક્લિયર? નવા ટોપિક પર જાઓ. નવો ટોપિક આપણો આવશે વિધેય. ઓકે, ચલો વિધેયની ચર્ચા કરીએ. ઓકે, ચાલો ઓકે. વિધેયની વ્યાખ્યા શું આવશે પહેલા? તો વિધેયની અંદર આપણે કોઈ બે ગણ લીધા છે a અને b અનિત ગણ. એટલે a is not equal to 5, b is not equal to 5. કોઈ પણ બે અનિત ગણ a અને b. હવે ધારો કે f is a subset of a cross b. f is not equal to 5. a cross b નો મેં કોઈ ઉપગણ લીધો છે. a cross b નો મેં કોઈ ઉપગણ લીધો છે. ઉપગણ નામ આપ્યું છે f. મિત્રો a cross b ના ઉપગણને શું કહીએ છે? સંબંધ. વ્યાખ્યા આવી ગઈ. તો f અત્યારે શું છે? સંબંધ. ક્લિયર? f એ અત્યારે સંબંધને લીધો છે કારણ કે a cross b નો ઉપગણ છે અને ખાલી સંબંધ નથી. ઓકે, તો સંબંધ f માટે ગણ a ના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ ગણ b માં મળે તો સંબંધ f ને a થી b પરનું વિધેય કહે છે. બોલો ક્લિયર થઈ ગયું? તો તમને ખ્યાલ આવ્યો કે વિધેયનું ઉદ્ભવ સ્થાન કોણ છે? સંબંધ છે. સંબંધ ક્યાંથી આવે છે? a ક્રોસ b માંથી આવે છે. a ક્રોસ b ક્યાંથી આવે છે? a અને b ગણમાંથી આવે છે. તો બધા એકબીજાના ઉપગણ સબસેટ ધીરે ધીરે થાય છે. આપણું મૂળિયું કોણ છે? a અને b બે ગણ છે એટલે a અને b પરથી a ક્રોસ b માં ગયા, a ક્રોસ b પરથી આપણા ઉપગણો સંબંધમાં ગયા અને હવે જે સંબંધ આ નિયમનું પાલન કરે છે એ સંબંધને કહીએ છીએ આપણે વિધેય.
કયો નિયમ? તો બે નિયમો છે. સૌથી પહેલા ગણ એના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ. મિત્રો શબ્દ છે પ્રતિબિંબ, તો તમે સમજાઈ લો કે અહીંયા આપણે લખી શકીએ કે 1 નું પ્રતિબિંબ 4 છે. આને હું કહી શકું કે 1 નું પ્રતિબિંબ a છે. સો 4 નહીં, સોરી 1 નું પ્રતિબિંબ a છે. એ પ્રમાણે હું કહી શકું કે 3 નું પ્રતિબિંબ c છે. એટલે બીજા નંબરનો ઘટક એ પ્રતિબિંબ છે. કોનું? આગળના ઘટક. તો આગળના ઘટકને શું કહેવાય? એને કહેવાય પૂર્વ પ્રતિબિંબ. એને ખોટું પણ બોલી શકીએ આપણે કે a નું પૂર્વ પ્રતિબિંબ, a નું પૂર્વ પ્રતિબિંબ 1 છે. c નું પૂર્વ પ્રતિબિંબ 3 છે. એટલે પાછળનો ઘટક જે આવે ને એને આપણે કહીએ છીએ પ્રતિબિંબ. આગળનો જે ઘટક આવે છે એને આપણે કહીએ છીએ પૂર્વ પ્રતિબિંબ. ચલો ક્લિયર મિત્રો? તો હવે ગણ એના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ અને બીજી વસ્તુ એ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? અનન્ય. એટલે ગણ એનો સભ્ય એ ગણ વિના એકને માત્ર એક જ સભ્ય સાથે સંકળાયેલો હોવો જોઈએ. નામ જણાવી જો ઉદાહરણ લઈને સમજાવો. સપોઝ આપણે આ દાખલો કન્ટિન્યુ કરીએ, એમાંથી કોઈ એક સંબંધ દર્શાવો ત્યારે આમાંથી સંબંધ દર્શાવો છો, બરાબર? આના પર આમાંથી નહીં, આમાંથી કોઈ એક સંબંધ અત્યારે લખું છું. 1a 1b 2c 3d 4e 5f. સૌથી પહેલા મિત્રો આ સંબંધ છે કે નહીં ચેક કરીશું. તો આ તમામ ક્રમયુક્ત જોડ a ક્રોસ b ની અંદર આવેલી છે એટલે હું કહી શકું કે આ સંબંધ છે. હવે પ્રશ્ન એ થાય કે શું આ સંબંધ વિધેય છે? તો શું ચેક કરવાનું? ગણ એનો પ્રત્યેક ઘટક હોવો જોઈએ. ગણ એ કોણ છે? 1 2 3 4 5 બધા ઘટક ક્યાં છે જરા ચેક કરો. ચલો 1 છે 2 છે 3 છે 4 છે 5 છે. આ દરેક ઘટકના પ્રતિબિંબ ક્યાં મળવા જોઈએ? અનન્ય. એટલે એક ઘટક તો આપણે એક જ મળવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે 1 નું પ્રતિબિંબ a છે. બીજી પેર લેશો તમે તો એમાં પણ 1 નું પ્રતિબિંબ b છે. તો અહીંયા શું કહે છે? વ્યાખ્યા શું કહે છે આપણને? પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? અનન્ય. તો અહીં તો એકના બે પ્રતિબિંબ મળે છે a અને b. તો આપણે કહી શકીએ કે આ સંબંધ વિધેય નથી. આ સંબંધ વિધેય નથી. બોલો ખબર પડી ગઈ? કેમ? કારણ કે બે પ્રતિબિંબ મળે છે. ઓકે, બીજું ઉદાહરણ લાવો મિત્રો. બધી આપણે ચર્ચા કરેલી છે. 1a 2b 3c 4d. ચલો શું આ સંબંધ છે? સંબંધ છે. શું આ વિધેય છે? તો બે નિયમ. ગણ એના પ્રત્યેક ઘટક હોવા જોઈએ. 1 2 3 4 5 નથી જોઈએ. એનો મતલબ કે ગણ એમાં આવેલા 5 ઘટક માટે કોઈ પ્રતિબિંબ અહીંયા મળતું નથી. તો આપણે કહી શકીએ કે આ વિધેય નથી. અહીં ગણ એમાં આવેલા ઘટક 5 નું કોઈ પ્રતિબિંબ મળતું નથી અને તેથી f એ વિધેય નથી. ક્લિયર? ચાલો ત્રીજું ઉદાહરણ. f equal to 1a 2b 3c 4d 5e. સ્ટોપ. આ તમને ખ્યાલ આવી ગયો? તમે કહો સાહેબ એના દરેક ઘટક આવી ગયા. બીજું દરેક ઘટકનું પ્રતિબિંબ પણ અનન્ય છે. તો મિત્રો આનો મતલબ એ થયો કે સંબંધ f એ વિધેય છે. તમને એક પ્રશ્ન બીજો થયો? કયો? મિત્રો ગણ b નો એક ઘટક તો રહી ગયો યાર. આ f અહીંયા નહીં આ બધું છે. તો એને કોઈ લેવા દો નહીં. ના, a થી b કીધું હોય તો b ના ઘટકોને આપણે લેવા દેવા નહીં રાખવાની. b નો ઘટક આવે પણ ખરો ન પણ આવે. આપણે જોવાનું a થી b તો એના જ ઘટક જોવાના.
એના બધા ઘટક આવવા જોઈએ અને અનન્ય આવવા જોઈએ ત્યારે નહીં. b નો ઘટક રિપીટ થાય પણ ખરો ન પણ થાય ના પણ આવે b નું ટેન્શન લેવાનું નહીં. ક્લિયર? તો અત્યારે કહી શકું કે આ સંબંધ f એ વિધેય છે. મિત્રો આવું પણ આવી શકે છે. આગળ ના પૂછી મિત્રો બીજું ઉદાહરણ લઈ આપું. સપોઝ આપણે બીજો સંબંધ એવો લખ્યો f = 1a 2a 3a 4b આ એક સંબંધ અને 5b. તો તમને શું આ સંબંધ લાગે છે? સંબંધો છે. શું આ વિધેય લાગે છે? ચલો ચેક કરો. ગણ એના તમામ સભ્યો આવવા જોઈએ. ચેક કરો 1 2 3 4 5 1 2 3 4 5 આવી દરેકના પ્રતિબિંબ અલગ અલગ હોવા જોઈએ. તો અહીંયા 1 નું પ્રતિબિંબ એ છે. બીજી કોઈ જગ્યાએ 1 નું પ્રતિબિંબ છે? ના. બીજી કોઈ જગ્યાએ 1 આગળ રિપીટ થતો નથી. એટલે 1 નું પ્રતિબિંબ છે એટલે અહીંયા જો 2 નું પ્રતિબિંબ એ છે એટલે પાછળનો એ ઘટક રિપીટ થાય છે એને મારે લેવા દેવા નથી. આગળનો ઘટક મારે રિપીટ થવો જોઈએ નહીં. તેનો મતલબ કે આ સંબંધ વિધેય છે. ક્લિયર? ચાલો હવે જો સંબંધ વિધેય બને તો જે રીતે સંબંધ માટે આપણે પ્રદેશ વિસ્તાર લખીએ છીએ એ પ્રમાણે વિધેય માટે પણ પ્રદેશ વિસ્તાર આવશે. તો આ વિધેય માટે વિધેયનો પ્રદેશ, વિધેયનો વિસ્તાર, વિધેયનો સહપ્રદેશ શું થશે? સેમ મિત્રો સંબંધ જેવું કશું નવું વિચારવાનું નહીં. વિધેયનો પ્રદેશ કીધો છે એટલે વિધેયમાં આવેલા દરેક ક્રમિકોનો પહેલો ઘટક લખી નાખો આરામથી 1 2 3 4 5. આગળ શીખેલા છે વિધેયનો વિસ્તાર બીજા નંબરનો ઘટક લખી નાખો. તમે જે દેખાય છે a b c d થઈ ગયું. સહપ્રદેશ કોણ? તો a થી b કીધું અને બીજા નંબરનો આપણો સહપ્રદેશ એ મેં તમને સંબંધમાં પણ શીખવાડ્યું છે. એટલે a b c d e f થઈ ગયું. ચલો આ સંબંધ માટે પ્રદેશ કયો, વિસ્તાર કયો અને સહપ્રદેશ કયો? સહપ્રદેશ તો ફિક્સર છે કોણ? જે બીજા નંબરમાં આવ્યું છે તે b. પ્રદેશ કયો? પહેલો ઘટક જોઈ લો 1 2 3 4 5. બીજો ઘટક જોઈ લો a અને b. બે ઘટકો આયા છે આ વખતે એટલે વિસ્તાર ઘટક ફક્ત a અને b. તો મિત્રો આ સંબંધ આપણી યાદીની રીતે આપણે લખીશું. તો આ સંબંધને આપણે સંજ્ઞામાં કેવી રીતે દર્શાવવું? આ જે કંઈ આપણે વિધેયની ચર્ચા કરી ને સંબંધની સો વિધેય, આ જે વિધેયને જે લખ્યો છે ને એ વ્યાખ્યા લખી, વ્યાખ્યા પર આપણે યાદીની રીત લખી તો એની સંજ્ઞા કઈ એટલે કેવી રીતે દર્શાવાય છે. તો મિત્રો હવે આપણે એની ચર્ચા કરીએ કે આ જ વિધેયને મારે દર્શાવવું છે તો એનો સિમ્બોલિકલી આપણે આ રીતે ઉપયોગ કરીશું. હવે હું આ કાઢી નાખું છું અને રવા દઉં. તમારે ખાલી ક્લિયરલી યાદ રાખવું છે કે આપણો a આપણો b આ જો હવે આ જ સંબંધને મારે વિધેય સાબિત થઈ ગયો છે, વિધેય દર્શાવવો છે. તો જનરલી વિધેયને આપણે આ દર્શાવીએ છે f from a to b. ક્લિયર? f શું છે? વિધેયનું નામ છે. કોઈ વખત સાહેબ વિધેય નામ g કર દો ને તો લખી શકું, h કર દો ને તો કરી શકું. વિધેયને આપણે જનરલી f g h સ્મોલ લેટરમાં જનરલી આપણે આ સિમ્બોલ વધારે વાપરીએ છીએ. ઓકે, હવે આ જે આવ્યું છે એ વિધેયનું નામ છે. પછી આપણે આને બોલીશું from. ગુજરાતી બોલવું હોય તો f of f a. આ જે આવવાનું છે એ બોલીશું. ગુજરાતી બોલવું હોય તો થી. બે ટપકાની જે જગ્યા આવી ને એ પ્રદેશની જગ્યા છે મિત્રો. બે ટપકાની જે આવે પ્રદેશ જ કહેવાય. એના પછી જે આવે ને એને સહપ્રદેશ જ કહેવાય. બોલો ક્લિયર? આને બોલીએ છે from અને to. પ્રદેશને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ domain. સહપ્રદેશને કહીએ છીએ આપણે co-domain. ઓકે, વિસ્તાર પ્રદેશ વિસ્તારને આપણે કહીએ છીએ range. range.
બરાબર. તો વિધેયને જનરલી આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ f from a to b. a થી b કીધું છે એટલે આ પ્રમાણે લખ્યું આપણે a to b. જો b થી a પરનું વિધેય કીધું હોય આપણને તો અહીંયા b આવે તો અહીંયા આવે. એટલે મિત્રો વિધેયનો પ્રદેશ તો જે છે એ આવવાનો જ છે, ખાલી સપ્રદેશ વિસ્તાર દ્વારા પ્રતિબદ્ધાયા છે. પણ વિસ્તાર આપણે ક્યાંથી મળે? વિસ્તાર આપણે સપ્રદેશ, એટલે વિસ્તાર એ કોનો ઉપગણ છે? સપ્રદેશનો. તો પ્રદેશ કોનો ઉપગણ છે? તો પ્રદેશ એ આપણે આગળ એ લખ્યો ને એનો ઉપગણ છે. યાદ રહી ગયું? વિસ્તાર એ સપ્રદેશનો ઉપગણ છે. બરાબર. ત્યાર પછી આપણે સૂત્ર જનરલી આવે છે. આપણે ડાયરેક્ટ મનમાં આવ્યો ઘટકો લખી નાખ્યા, પણ પછી કોઈ સૂત્ર આવશે કે સપોઝ f of x = 2x. જસ્ટ ઇમેજિન. બરાબર છે. સપોઝ હું એની અંદર ઘટક લખી નાખું, ઘટક બદલી લાવો 1 2 3. b ની અંદર લખી નાખું 2 4 6 8 10. બરાબર છે. તો હવે આ સૂત્રની અંદર દાખલો કેવી રીતે કરવાનો આપણે? કે જે સૂત્ર છે એ સૂત્રમાં f of x એ સૂત્ર કહેવાય. બરાબર. f of x માં અંદરના ભાગમાં જે x આવ્યો છે ને એને ચલ કહેવાય, અંગ્રેજીમાં કહેવાય વેરીએબલ. અને આ ચલની કિંમત હંમેશા આપણે પ્રદેશમાંથી પસંદ કરવાની. ચલ હંમેશા ક્યાંથી પસંદ થાય? પ્રદેશમાંથી. હવે સૂત્ર આ 2x એ સૂત્ર કહેવાય, જવાબ કહેવાય, એટલે કે પ્રતિબિંબ કહેવાય. શું કહેવાય? પ્રતિબિંબ. અને આ જે આપણે x છે ને એને તમે પૂર્વ પ્રતિબિંબ પણ કહી શકો. x એ પૂર્વ પ્રતિબિંબ, 2x એટલે કે જવાબ આવ્યો સૂત્ર એ પ્રતિબિંબ કહેવાય. જવાબ હંમેશા આપણે ક્યાં મળે? સપ્રદેશ. આપણે ચર્ચા કરી ને કે વિસ્તાર. બરાબર છે. એટલે જવાબનો જે ગણ બનશે ને એ જવાબોના ગણને આપણે કહીએ છીએ વિસ્તાર. એની સંજ્ઞા છે આપણે રેન્જ ઓફ ફંક્શન. તો કે એક્ઝામ્પલ લઈ લઈએ. ચાલો આ સૂત્ર છે f of x = 2x. ચાલો x ની કિંમત ક્યાંથી લેવાની? પ્રદેશમાંથી. ઓકે. પ્રદેશ કોણ છે? a. a માંથી બારાની કિંમત લખજો x = 1. તો f of 1 સૂત્રમાં કેટલી જગ્યાએ x ની જગ્યાએ 1 મૂકવાનું? તો x ની જગ્યા પર 1. 2 * 1 એટલે 2. ફરી x = 2 લીધા તો આપણે સૂત્ર મૂકવાના. x ની જગ્યા પર 2 મૂક્યા 2 * 2 4. ફરી x = 3 લીધા f of 3 2 as it is. x ની જગ્યા પર 3 મૂક્યા 2 * 3 6. ફરી x નથી આવે, એના બધા ઘટકો જવાબ આવી ગયો એટલે દાખલો અહીંયા પૂરો થયો. હવે આમાંથી તમારો પ્રદેશ કોણ ગણાય? તો a એ પ્રદેશ છે. જો હવે સપ્રદેશ કોણ છે? b છે. તો અહીંયા આપણે a લખ્યો છે એ પ્રદેશ છે, b જે લખ્યો છે એ સપ્રદેશ છે. 2x એટલે જવાબ, જવાબોના ગણને કહેવાય વિસ્તાર. તો આપણને આ બધા આન્સર મળ્યા. તો આ જે મળ્યો છે ને એ આપણો વિસ્તાર કહેવાય, જવાબોનો ગણ. એને સંજ્ઞા છે rf, રેન્જ ઓફ ફંક્શન. તો વિસ્તાર કયો મળ્યો આપણને? 2 4 6. જો હવે વિસ્તારના ઘટક ક્યાંથી મળે? સપ્રદેશમાંથી જ મળે. તો ઇટ ઇઝ અ સબસેટ ઓફ સપ્રદેશ b. જો આ બધા ઘટકો છે કે ક્લિયર થઈ ગયું? એટલે જવાબ હંમેશા આપણને સપ્રદેશમાંથી મળશે, ચલની કિંમત હંમેશા આપણને પ્રદેશમાંથી મળશે. હવે તમે જોઈ શકો છો કે x = 1 માટે મને f of 1 = 2 મળે. એનો મતલબ એવો થયો કે એકનું પ્રતિબિંબ કેટલું થયું? 2. ક્લિયર? હવે બેનું પૂર્વ પ્રતિબિંબ, આ બે માટે પૂર્વ પ્રતિબિંબ કોણ થયું? 1. તો બેનું પૂર્વ પ્રતિબિંબ કયું થશે? 1. સપોઝ આ દાખલામાં તો પૂછવામાં આવે કે 10 નું પ્રતિબિંબ શોધો. તો તમારે એવું કરવાનું, આને x સ્વીકારી લેવાનો અને તમારે f of 10 શોધવાનું. બરાબર છે? સૂત્ર રેડી છે. f of x = 2x. x = 10 મૂકી દો. તો f of 10 = 2 * 10 એટલે 20. તો આપણે લખી શકીએ કે 10 નું પ્રતિબિંબ અથવા 10 નું પ્રતિબિંબ 20 છે. આ આપણો આન્સર આવી. હવે કોઈ તમને એવું પૂછે કે 20 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું? પૂર્વ પ્રતિબિંબ. તો શું કરવાનું? આને તમારે f of x સ્વીકાર લેવાનો.
બરાબર, અને x શોધવાનું. x છે જે પૂર્વ પ્રતિબિંબ છે. જુઓ મેં તમને કહ્યું છે x એ પૂર્વ પ્રતિબિંબ, 2x જે સૂત્ર આવે એ પ્રતિબિંબ કહેવાય. તો f(x) = 20 છે. f(x) ની જગ્યા પર સૂત્ર કયું છે? 2x. અહીંયા 2x મૂકી દો. x કેટલા આવે એને છેદમાં લઈ જાઓ 10. તો આપણે એવું કહી શકીએ કે 20 નું પૂર્વ પ્રતિબિંબ 10 છે. તમે અહીંથી પણ કહી શકો ઉલટાઈ, પણ સપોઝ અહીંયા 30 માં દીધા તો તમને આઈડિયા નહીં આવે 30 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું, તો આપણે f(x) લઈ લેવાના. અહીંયા આન્સર તમારો આવશે 50. આ કદાચ તમને એવું કહેવામાં આવે કે 35 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું, પણ મિત્રો પાછો આ આન્સર આપણો આ જે x આવ્યો ને એ x પ્રદેશમાં હોવો જોઈએ. આ જે આપણો આન્સર આવ્યો તે સપ્રદેશમાં હોવો જોઈએ. જવાબ આપણો સપ્રદેશમાં હોવો જોઈએ. અહીંયા 10 નથી તો આપણે કહી શકીએ કે 10 નું પ્રતિબિંબ મળતું નથી. આ તો મારે દાખલો કરવો હોય મને સપ્રદેશમાં 10 ઉમેરવા પડે આ પ્રમાણે. એટલે આન્સર હંમેશા ક્યાં મળવો જોઈએ? સપ્રદેશમાં મળવો જ જોઈએ. અહીં આન્સર 20 આ હોવો જોઈએ. હું કહી શકું કે 10 નું પ્રતિબિંબ 20 છે. હવે સપોઝ એવું 30 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું, તો આપણે f(x) કરવા તો આ f(x) પછવાડો અંદર હોવો જોઈએ. હું એ દાખલો કરી શકું. એટલે સપોઝ અહીંયા 30 આ પ્રમાણે. ક્લિયર? તો આ કામ ના પૂછો કે પાટીમાં નાના માટે બોલો ક્લિયર થઈ ગયું? હવે તમે 35 નું પૂર્વ પ્રતિબિંબ શોધશો ને તો અપૂર્ણાંક સંખ્યા આવશે. કેમ? 30 ને જોડે ભાગે 15 આવે, 35 ને જોડે ભાગો તો તમારો આન્સર 17.5 આવશે. હવે કદાચ તમારો x જે છે એ n લખેલો હોય તો n માં અપૂર્ણાંક સંખ્યા નહીં આવતી, does not belong to n. તો તમે એવું કહી શકો કે 35 નું પૂર્વ પ્રતિબિંબ શક્ય છે નહીં. એટલે જોવાનું પ્રદેશમાં આ ઘટકનો સમાવેશ થાય છે કે નહીં થતો. પછી જ કહેવાનું જવાબ તો આવી જશે, પણ એ જવાબ ખરેખર પ્રદેશમાં છે સપ્રદેશમાં છે એ ચકાસણી કરવી પડે, પછી તમે જવાબ લખી શકો. ઓકે, તો આ છે આપણી વિધેયની વાત. ઓકે, બાબત હજુ 10 મિનિટ જેવું વિધેય પ્રકાર લેખન લેક્ચર પૂરું થઈ ગયું. વિધેય ભાઈ ચલો મિત્રો, હવે આપણે ફટાફટ વિધેયના કેટલીક વિશિષ્ટ વિધેયોની વ્યાખ્યા આપણે હતી એની ફટાફટ ચર્ચા કરી લઈએ. તો પહેલું વિધેય છે આપણું અલગ અલગ પ્રકારની વ્યાખ્યા છે. એક વિધેય છે આપણું અચળ વિધેય. બરાબર, તો અચળ વિધેયની વ્યાખ્યા કેવી હતી કે જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય, જે વિધેયનો વિસ્તાર એકાકી ગણ હોય એવા વિધેયને અચળ વિધેય કહે છે. એટલે અચળ વિધેયનો જે આન્સર છે ને મિત્રો એ સેમ જ રહેશે. સપોઝ હું તમને સમજાવું કે f(r) આ રીતે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર, અને હું f(x) = c લખું. હવે તમે c એ કોઈ પણ સંખ્યા છે, c belongs to r. ચલો નામ જેમાં c ની જગ્યાએ 5 લખી નાખો, 3 લખી નાખો, જે લખવા હોય બરાબર છે. 3 belongs to r. હવે તમે x ગમે લઈ લેશો તો રખત જવાબ કયો આવવાનો? 3 જ આવવાનો, કારણ કે આમાં x જવાબમાં છે જ નહીં. એટલે x કિંમત બદલ્યા કરશો પણ જવાબ તો 3 જ રહેવાનો. તો આનો વિસ્તાર હંમેશા કયો મળશે તમને? ફક્ત એક જ ગણ મળશે, એક જ સભ્ય મળશે 3. એટલે વિધેયનો વિસ્તાર એક જ થઈ ગયો. તો આને કહીશું આપણે અચળ વિધેય. હવે તમને એવું કોઈ આનો આલેખ દોરો જોઈએ તો મિત્રો અચળ વિધેયનો આલેખ હંમેશા આપણને શું મળે? આ જવાબ કયો હોય? તો અચળ વિધેયનો આલેખ હંમેશા આપણને સમસીધી રેખા મળે. કેવી રીતે? જો શીખવા x અક્ષ ને y અક્ષ પર લઈ જાય. ચલો આ થઈ x અક્ષ, આ થઈ y અક્ષ. ચલો હવે x ની વેલ્યુ 0 પસંદ કરી તો આન્સર કેટલો આવશે? 3 જ આવવાનો. એટલે 0 અહીંયા છે, 3 ક્યાં હશે? 0 માટે આપણે જવાબ કેટલો મળે? 3 મળે ને. 1 માટે જવાબ કેટલો મળશે? 3. હવે કિંમત બધું પણ જવાબ બદલાવાનો થઈ ને. ઓકે, 2 માટે જવાબ 3 આવશે, 3 માટે જવાબ 3 આવશે, -1 માટે 3 આવશે, -2 માટે 3 આવશે. 1 2 3 -1 -2 -3. ઓકે, ચાલો 0 માટે જવાબ 3. હવે y પર આપણે 1 2 3. ઓકે,
ચલો 0 માટે જવાબ 3 આપણે મળી ગયું, 1 માટે જવાબ 3, 2 માટે જવાબ 3, 3 માટે જવાબ 3, -1 માટે જવાબ 3, -2 માટે જવાબ 3. બરાબર, વચ્ચેના પોઈન્ટ બી બધા આવવાના જ છે, તો એ જોઈન કરી દઈએ. તો આ શું જવાબ છે? સમક્ષિતિજ રેખા. આડી રેખાને આપણે નામ શું આપીએ છીએ? સમક્ષિતિજ રેખા, x અક્ષને સમાંતર. ટૂંકમાં આડી લીટી આવે છે એટલે આપણે કહેવાનું કે સમક્ષિતિજ રેખા છે. એટલે આપણે કહી શકીએ કે અચળ વિધેયનો આલેખ એક સમક્ષિતિજ રેખા છે. ઓકે, ચલો બીજું આપણે હતું તદેવ વિધેય. તદેવ વિધેય એટલે શું હતું? કે f from a to a અને f of x equal to x for every x belongs to a. જો મિત્રો તદેવ વિધેય વ્યાખ્યામાં એક ખાસ યાદ રાખવાનું, પ્રદેશ અને સહપ્રદેશ બંને સમાન હોવા જે હોય તે n z q r જે લેવા હોય તે, પણ બંને પ્રદેશ અને સહપ્રદેશ બંને સમાન હોવા જોઈએ. બીજી કન્ડિશન, જે કિંમત પસંદ કરી હોય એ જ જવાબ. એટલે x એ કિંમત છે અને આ x એ જવાબ છે. જો જે કિંમત પસંદ કરી હોય એ જવાબ. આ બે મગજમાં રાખી મૂકો ને તો તદેવ વિધેય કરવાનું ક્લિયર થઈ જાય. બે વસ્તુ બોલ્યો યાદ રહ્યું, પ્રદેશ અને સહપ્રદેશ બંને સમાન. ક્લિયર? જે કિંમત પસંદ કરી હોય એ તમારો જવાબ આવે. બરાબર છે? તેને કહેવાય તદેવ વિધેય. હવે ઇન જનરલ લખું તો f from r to r f of x equal to x for every x belongs to r. બીજું મિત્રો તદેવ વિધેયની આ સિમ્બોલ એને આપણે i વડે દર્શાવીએ છીએ. તદેવ વિધેયના અંગ્રેજીમાં કહેવાય આઇડેન્ટિટી ફંક્શન. એટલે આઇડેન્ટિટી ફંક્શનનો આપણે i વાપરીએ છીએ. બીજું પ્રદેશ સહપ્રદેશમાં એ આવ્યો છે એટલે આપણે i પણ લખીએ છીએ. એટલે આ f of x equal to x નું હું લખી શકું i a of x equal to x. આવું પણ સિમ્બોલ છે. હવે આનો માટે આલેખ દોરવો છે. ચલો તદેવ વિધેયનો આલેખ 0 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. ઓકે, ચાલો તો હવે આપણે ચર્ચા કરીએ એની અંદર. તો 0 લીધા જવાબ કયો આવશે? 0. 1 લીધા જવાબ કયો આવશે? 1. 2 લીધા જવાબ કયો આવશે? 2. -1 લીધા જવાબ કયો આવશે? -1. -2 લીધા જવાબ કયો આવશે? જવાબ બધા y અક્ષ પર મળ્યા. y અક્ષ પર હંમેશા આપણને પ્રતિબિંબ જ મળે. પ્રતિબિંબ એટલે જવાબ. x અક્ષ પર હંમેશા આપણને કિંમતો જ મળે. કિંમતો એટલે x વાળી. એને કેવળ પૂર્વ પ્રતિબિંબને કહી શકો. ઓકે, ચલો બધા જોઈન્ટ મારો છો આ રીતે. તો આપણને એક રેખા મળી. એટલે તદેવ વિધેયનો આલેખ એક રેખા છે કે જે પ્રથમ અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે. બીજું x અક્ષને એક્ઝેક્ટ બાયસેક્ટ કરે છે. જો એટલે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તમે આવું પણ કહી શકો કે તદેવ વિધેયનો આલેખ એ પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય છે, ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે અને x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, ચાલો ત્રીજા નંબરમાં આપણે શીખીએ માનાંક વિધેય. માનાંક વિધેયની જો વ્યાખ્યા કઈ છે? સપોઝ આપણે f from r to r f of x equal to માનાંક x. આ નું સિમ્બોલ છે માનાંક x. અને માનાંક x ની અંદર એના બે જવાબ છે. જો તમારો પસંદ કરેલો x greater than equal to 0 હોય તેનો આન્સર x આવે. જો તમારો પસંદ કરેલો x ઋણ હોય તેનો આન્સર -x. આ તે માનાંક વિધેય છે. આ નું સિમ્બોલ છે. સમજાવો કેવી રીતે? તમને અત્યાર સુધી એવું શીખીને આયા કે માનાંકની અંદર કોઈ પણ સંખ્યા બહાર કાઢો એટલે પ્લસ થઈ જાય. પણ કેમ થયું એ તમને ખબર નહીં. માનાંકમાં -5 હોય બહાર કાઢો તો +5 થઈ જાય. માનાંકની અંદર -7 હોય બહાર કાઢો તો 7 થઈ જાય. પણ કેમ થાય છે? તો એ માનાંક વિધેયની પ્રોપર્ટી છે, મોડ્યુલસ ફંક્શન. અને કયા મોડ્યુલસ ફંક્શન? એનો ગુણધર્મ છે. કેવી રીતે? કે સપોઝ હું સમજાવું. તમે -3 લખ્યા. ઓકે, તો આપણે અત્યારે એવું શીખીને આયા કે માનાંકની બહાર કાઢો -3 ના +3 થઈ જાય. પણ કેવી રીતે? જો સમજાવો. માનાંકની અંદરનું પદ જુઓ કેવું છે? -3. આ બે બધી કઈ શરત લાગુ પડશે? નીચે માનાંકની અંદરનો x જો ઋણ હશે તો આપણે આ સૂત્ર વાપરીશું. માનાંકની અંદરનો x જો ધન હશે અથવા 0 હશે તો આપણે આ સૂત્ર વાપરીશું. તો x <0 છે એટલે આ સૂત્ર વાપરીશું. ઋણ છે ને તો શું કરવાનું? આ x જે છે એવો લખવાનો અને આગળ વધારાનો માઈનસ કરવાનો. x જેવો છે એવો
કરવાનો હો અને અહીંયા આગળ માઈનસ કરવાનો. તો આ x જેવો છે એવું લખી નાખ્યું અને આગળ વધારાનો માઈનસ કર્યો તો માઈનસ ક્લિયર થઈ ગયું. અને એટલા માટે માનાંકની સંખ્યા બહાર કાઢીએ તો પ્લસ થાય છે. બાકી અત્યાર સુધી આપણે કેવું શીખીને આવ્યા છે કે માઈનસના પ્લસ થઈ જાય બરાબર, પણ એની પ્રોપર્ટી છે, એની વ્યાખ્યા છે. ઓકે, હવે આપણે આલેખ જોઈ લઈએ. તો આપણે આલેખ જોઈએ મિત્રો. આમાં એક વસ્તુ એવું તો કહી શકું ને કે તદ્વિધનો આલેખ હોય અને એક સમક્ષિતિજ રેખા કે શિરોલંબ રેખા વધુ કેટલા બિંદુઓમાં છેદી શકે. તો કોઈ પણ તમે સમક્ષિતિજ રેખા દોરો છો, વધુ કેટલા બિંદુ છેદી શકે? એક જ બિંદુ. શિરોલંબ રેખા ઊભી રેખા દોરો તો તદ્વિધના આલેખને ફક્ત એક જ બિંદુ છેદી શકશે. એટલે કોઈ પણ સમક્ષિતિજ કે શિરોલંબ રેખા તદ્વિધના આલેખને એક અને માત્ર એક જ બિંદુમાં છેદી શકે છે. વધુમાં વધુ એક. 0 આવી શકે. તમે આ પ્રદેશને મર્યાદિત કરો દો અને રેખા આમ દોરો તો એને નહીં છેદે, પણ પ્રદેશને મર્યાદિત કરશો તો આ રાખશો તો નહીં બરાબર. એટલે વધુમાં વધુ એક બિંદુમાં. ચલો હવે માનાંક બિંદુનો આલેખ દોરીએ. આ x અક્ષ આવી ગઈ, આ y અક્ષ આવી ગયા. 0 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3. ચલો 0 કિંમત લીધી તો આ કન્ડિશન પાલન કરી 0 માટે જવાબ 0 છે. 1 કિંમત પસંદ કરી એટલે સંખ્યા તમારી ધન છે. માનાંકની અંદર 1 તો જવાબ પર જાઓ, કારણ કે અંદરની સંખ્યા ધન હોય તો જે સંખ્યા છે બેઠી રાખવાની આપણે એટલે 1 આવી ગયું. એટલે 1 માટે જવાબ હોય એટલે ભેગા થયા. આ કિંમત છે ના જવાબ છે નહીં ભેગા થયા. 2 માટે જવાબ 2. હવે -1 પસંદ કર્યા તો -1 જવાબ 1 જ આવશે. કેમ ખબર પડી ને એટલે કેવું તો -1 ની કિંમત છે 1 એ જવાબ છે અહીંયા ભેગા થયા. -2 ની કિંમત છે એ x અક્ષ પર આવે 2 એ જવાબ છે એ બંને અહીંયા ભેગા થયા તો અહીંયા આન્સર આવશે. હવે એ પ્રમાણે આપણે વચ્ચેની કિંમત પણ મળવાની જ છે, કારણ કે પ્રદેશ આખો r છે. વચ્ચેની કિંમત મળશે એટલે આ ટૂંકા રેખા આપણે દોરી શકીએ અને સરળ રેખા દોરી દઈએ. તો આ થઈ ગયો આપણે માનાંક વિધેયનો આલેખ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માનાંક વિધેયનો આલેખ એ પ્રથમ ચરણ અને બીજા ચરણમાંથી પસાર થાય છે. કેમ? કારણ કે એમાં જે આપણો જવાબ છે એ નોન નેગેટિવ નંબર છે. ઋણ સંખ્યા જવાબ અહીં આપો છો 0 આવે છે અથવા ધન સંખ્યા આવે છે. એટલે x અક્ષના ઉપરના અર્ધમાં જ આલેખ છે. એટલે આપણે એવું કહી શકીએ કે માનાંક વિધેયનો આલેખ એ હંમેશા x અક્ષ પર અથવા x અક્ષથી ઉપરના અડધમાં જ હોય છે. આ એક મુદ્દો યાદ રાખવાનો. x અક્ષથી ઉપરના અર્ધમાં જ તેનો આલેખ હોય છે. બીજી વસ્તુ, કોઈ પણ સમક્ષિતિજ રેખા દોરો તો કોઈ પણ સમક્ષિતિજ રેખા માનાંક વિધેયને કેટલા બિંદુઓમાં છેદી શકે? આ દોરી સમક્ષિતિજ રેખા બોલો છેદે છે ના છે તો 0 બિંદુ. ચલો આ સમક્ષિતિજ રેખા દોરી કેટલા બિંદુ છેદે છે? તો ખાલી સ્પર્શે છે એટલે એક બિંદુ. આ સમક્ષિતિજ રેખા દોરી કેટલા બિંદુ છેદે છે? 2 બિંદુ. ત્રીજું બિંદુ આવશે કોઈ પણ જગ્યાએ દોરો હવે નહીં આવે. એનો મતલબ આપણે કહી શકીએ કે કોઈ પણ સમક્ષિતિજ રેખા માનાંક વિધેયના આલેખને વધુમાં વધુ, આ શબ્દ અગત્યનો છે, વધુમાં વધુ જે બિંદુઓમાં છેદી શકે છે. એટલે વધુમાં વધુ 2 આવી શકે, 1 આવી શકે તો 0 પણ આવે. હવે તમને એવો પ્રશ્ન પૂછું કે શિરોલંબ રેખા માનાંક વિધેયને કેટલા બિંદુઓમાં છેદી શકે? તો વધુમાં વધુ એક જ. દોરો શિરોલંબ રેખા જુઓ કોઈ પણ જગ્યા પર તે વધુમાં વધુ એક જ બિંદુ આવવાનું. અહીં દોરશો તો આવશે અથવા ન પણ આવે, આમ જતા રહો તો નહીં આવે. પણ પ્રદેશને મર્યાદિત કરશો તો જો r મૂકેલો હોય, પ્રદેશમાં જો r હોય તો તમારે એક્ઝેક્ટ વધુ શબ્દ ના વપરાય. એવું કેવું પડે કે શિરોલંબ રેખા માનાંક વિધેયને ફક્ત એક જ બિંદુમાં છેદે છે. ફક્ત એક બિંદુ. વધુ ના આવે. વધુ મતલબ એવું થાય કે એક પોતે આવી શકે તો 0 આવી શકે. પણ 0 નહીં આવે જો r હશે તો એ છેદશે, કારણ કે અહીંયા એરો છે, જુઓ કિરણ છે એટલે આને આગળ લંબાવી શકો અને તમે આગળ લંબાવી શકો અનંત સુધી. એટલે કોઈ પણ શિરોલંબ રેખા દોરશો તો એ એક બિંદુમાં તો એ છેદશે જ. ક્લિયર થઈ ગયું? એટલે પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે છે. હવે આપણે આયા ચિહ્ન વિધેય બરાબર.
અને પછી મહત્તમ પૂર્ણાંક કરશું. ફક્ત બે આપણા પાસે વિધેય બાકી રહ્યા. ફટાફટ રિવિઝન કરી લઈએ. चलो હવે આપણે આયા ચિહ્ન વિધેય. એને મિત્રો આપણે કહીએ કે સાઇન ઓફ ફંક્શન. ઓકે, ચાલો ચિહ્ન વિધેયની અંદર મિત્રો સપોઝ f ફ્રોમ r થી r એને આપણે s g n of x એના દર્શાવીએ છીએ. તો મિત્રો s g n of x ની અંદર ચિહ્ન વિધેયમાં એવું છે કે ચિહ્ન વિધેયની અંદર ફક્ત ત્રણ જ આન્સર છે. તમારો પસંદ કરેલો x > 0 હોય તેનો આન્સર 1 આવે. તમારો પસંદ કરેલો x જો 0 હોય તો જવાબ 0 આવે. તમારો પસંદ કરેલો x જો નેગેટિવ નંબર હોય તો જવાબ -1 આવે. આને કહેવાય ચિહ્ન વિધેય. ફરી એકવાર આ જે x છે એ x જો > 0 હશે તો આન્સર 1 લખવાનો. એટલે કે સપોઝ scn of 5 તો તમારો પસંદ કરેલો x કેવો છે? > 0 છે. જોઈ લો તો આ શરતનું પાલન થઈ ગયું તો આન્સર આવશે 1. તમારો પસંદ કરેલો x જો 0 છે તો જવાબ આવશે 0. તમારો પસંદ કરેલો x જો નેગેટિવ નંબર છે -3 x < 0 અહીંયા તો સૂત્ર કયું લાગુ પડે? -1. તો આનો આન્સર આવશે -1. તો મિત્રો તમે કહી શકો છો કે દરેક વખતે એનો આન્સર કયો આવશે? 1 0 ને -1. એનો મતલબ એવો થયો કે ચિહ્ન વિધેયનો આલેખ, ચિહ્ન વિધેયનો વિસ્તાર એ આપણને ફક્ત ત્રણ આન્સર મળે છે: -1 0 અને 1. તો આ થયો ચિહ્ન વિધેયનો વિસ્તાર. આલે દોરીએ. ચલો આલે ફટાફટ દોરીએ. મિત્રો આ જ વ્યાખ્યાનો આ રીતે પણ લખી શકું છું માનક વિધેયમાં. આને હું કહી શકું છું scn of x equal to માનક x upon x. x is not equal to 0. x equal to 0 માટે આપણે આન્સર લખી નાખીએ 0. જો વિચારો x greater than 0 હશે તો આનો જવાબ કેટલો આવશે? x. તો x upon x એટલે 1 આવી ગયા. જો x less than 0 હશે, x not equal to 0 મતલબ બે ઓપ્શન થયા, x greater than 0 અને x less than 0. x greater than 0 તો માનાંક x નો જવાબ x. x less than 0 તો માનાંક x નો જવાબ -x. હવે તમે માનાંક સપોઝ આ ઓપ્શનમાં ગયા તો માનાંક x નો જવાબ x આવ્યો તો x upon x એટલે આન્સર કેટલો આવી ગયો? 1. સપોઝ આ ઓપ્શનમાં ગયા તો માનાંક x નો જવાબ -x આવ્યો તો -x મૂકશો તો x કેન્સલ તો જવાબ આવી ગયો -1. તો ઓટોમેટિક ચિહ્ન વિધેય થઈ ગયું. એટલે આ પ્રકારની વ્યાખ્યા પર જો પરીક્ષા પૂછાય તો માનાંક x upon x, x not equal to 0, x equal to 0 તો જવાબ 0. આને આપણે ચિહ્ન વિધેય કહીએ છે. ચિહ્ન વિધેયનો આલેખ આપણે કેટલો આલેખ કરીએ છીએ યાદ છે ને? સપોઝ આપણે આ 0 આ 1 અને આ -1 અહીંયા 1 2 3 -1 -2 -3. ચલો 0 માટે જવાબ કેટલો? 0. એટલે અહીંયા આવી ગયા. હવે તમે 0.1 લેશો તો પણ x greater than 0 થઈ ગયો. 0.1 એટલે 0 કરતા મોટી સંખ્યા તો સીધો આન્સર 1 આવી ગયો. તો 0.1 અહીંયા આયા પણ આન્સર સીધો 1 અહીંયા આવી ગયો. 0.5 લીધા આન્સર 1 આવી ગયો. 1 લીધા જવાબ 1 આવ્યો. 2 લીધા જવાબ 1 આવ્યો. તો મિત્રો આપણે આને આ રીતે મળશે. એક પ્રમાણે -1 થી આપણો આન્સર કેટલો આવશે? -1 બરાબર રહેશે આ બધી કિંમતો માટે. તો આલેખ આપણો આ રીતે થઈ ગયો. ખાલી 1 નો સમાવેશ 0 માટે આ માટે સમાવેશ કરો એટલે આપણે નાનું વર્તુળ કરીએ છીએ. યાદ છે ને? હા. તો આ તો મિત્રો ચિહ્ન વિધેયનો આલેખ. અને હવે મહત્તમ પૂર્ણાંક બળ વિધેય. મિત્રો હવે ફક્ત તમને એક્ઝામ્પલ લઈ આપું. એનું સિમ્બોલ આ છે. સપોઝ તમને 3.4 એનો મહત્તમ પૂર્ણાંક બળ કેટલો? તો 3.4 થી મોટો નહીં એવો મોટો પૂર્ણાંક. તો મેં તમને સિમ્પલ ટેકનિક આપી દીધી કે 3.4 કોની વચ્ચે આવે? તો એ 3 અને 4 ની વચ્ચે આવે. તો એવું યાદ રાખવાનું 3.4 થી નાની નજીકની સંખ્યા પૂર્ણાંક લઈ લેવાની. એટલે આન્સર આનો આવ્યો છે. આનાથી વધુ ના જોઈએ જવાબ. 3.4 થી આન્સર વધુ ના જોઈએ. બરાબર? સપોઝ તમારી પાસે આવ્યું -2.4 એનો પૂર્ણાંક ભાગ કેટલો? તો -2.4 આપણે કોની વચ્ચે આવશે? આ સપોઝ -1 આ -2 ના -3 તો અહીંયા તો આનો જવાબ કેટલો આવે? આમાં તો જવાબ મોટું થઈ જવાબ થઈ જાય. નાની સંખ્યા જવાબ હંમેશા -3 થઈ ગયું મિત્રો. તો મિત્રો
ઓલવેઝ મેં તમારી બધી જ MCQ ના થિયરી પોઈન્ટની મેં ચર્ચા કરી લીધી છે. શાંતિથી મારા વિડિયો લેક્ચરનો અભ્યાસ કરજો. તમારી પાસે જે કંઈ પણ મટીરીયલ છે MCQ વાઇઝનું એનો અભ્યાસ કરીને મારા આવતીકાલનો તમારે ટેસ્ટ આપવાનો છે. થિયોરિટિકલ મારા જે કંઈ વિડિયો છે એમાં મેં એક્ઝામ્પલ તમને ગણાવેલા છે, એ પણ ચર્ચા શાંતિથી ગણજો, અભ્યાસ કરજો અને એકદમ પ્રામાણિકતાથી આવતીકાલ તમે ટેસ્ટ આપો એ તમારી પાસે અપેક્ષા રાખું છું. આભાર.